સમાચારની શરૂઆત કરીએ। જૂનાગઢમાં સમાધાન કરવા ગયેલી કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવાના મહેન્દ્રગીરીને અભરખા। મૃગીકુંડમાં સ્નાન કરતા ઇન્દ્ર ભારતી સાથે થયેલા વિવાદના સમાધાન સમયે મહેન્દ્રગીરી બોલ્યા। ઇન્દ્ર ભારતીને શાલ ઉડાડતા સમયે મહેન્દ્રગીરીના મનની વાત એ મોઢે આપી ગઈ। ઇન્દ્ર ભારતીને કીર્તિ પટેલ ધારાસભ્ય બને તેવા આશીર્વાદ આપવા માટે કહ્યું। મહેન્દ્રગીરીની વાતમાં કીર્તિ પટેલે પણ હામી ભરતા સોશિયલ મીડિયામાં એક આ નવી ચર્ચા એ ખૂબ ચાલુ થઈ ગઈ છે। તો હવે એક નવી જ વાત એ સામે આવી રહી છે આ ઘટનામાં। તો કીર્તિ પટેલ સમાધાન માટે ગઈ અને મહંત મહેન્દ્રગીરી બાપુએ તેને આશીર્વાદ આપવા માટે ઇન્દ્ર ભારતીને કહ્યું। ઇન્દ્ર ભારતીને જ્યારે શાલ ઉઢાડતા સમયે મહેન્દ્રગીરીએ આ પોતાના મનની વાત એ મોઢે લાવી દીધી। ઇન્દ્ર ભારતીને કીર્તિ પટેલ ધારાસભ્ય બને તેવા આશીર્વાદ આપો તેવું કહ્યું હતું। મૃગીકુંડમાં કીર્તિ પટેલનો સ્નાનનો આ વિવાદ અને ત્યારબાદ હવે સમાધાન। કીર્તિ પટેલને એમએલએ બનાવવાના સાધુને જાણે કે અભરખા જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। સમાધાન માટે ભેગા થયા હતા અને જેમાં કીર્તિ પટેલ જ્યારે ઇન્દ્ર ભારતીને જ્યારે પગે લાગી રહી હતી, શાલ ઉઢાડી રહી હતી, ત્યારે આશીર્વાદ આપવા માટે મહેન્દ્રગીરીએ કહ્યું અને ધારાસભ્ય બને તેવા આશીર્વાદ આપો તેવું કહ્યું। બાપુ માતા તો આપે પણ સાંભળ્યું આ વિડીયોમાં। આ વિડીયો સવારથી ચર્ચાના એરણે એટલા માટે ચડ્યો છે કારણ કે સમાધાન થયું। ચલો સમાધાન તો થઈ ગયું પણ હવે એક નવી જ વાત એ સામે આવી, નવો જ એક વિવાદ સામે આવ્યો। મૃગીકુંડમાં સ્નાન કરતા ઇન્દ્ર ભારતી સાથે થયેલા વિવાદના સમાધાન સમયે આ આખો મામલો સામે આવ્યો। ઇન્દ્ર ભારતીને શાલ ઉઢાડતા સમયે મહેન્દ્રગીરીના મનની વાત મોઢે આવી ગઈ। ઇન્દ્ર ભારતીને કીર્તિ પટેલ ધારાસભ્ય બને તેવા આશીર્વાદ આપવા માટે કહ્યું। મહેન્દ્રગીરીની વાતમાં કીર્તિ પટેલે પણ હામી ભરતા સોશિયલ મીડિયામાં એક આ નવી જ ચર્ચા એ ઉભી થઈ ગઈ છે કે હવે કયા સોગઠા ગોઠવાઈ રહ્યા છે। શું હવે કીર્તિ પટેલને ધારાસભા લડાવવામાં આવશે, એમએલએ બનાવવામાં આવશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે કારણ કે મહેન્દ્રગીરી બાપુએ આ બોલ્યા છે। ઇન્દ્ર ભારતીને જ્યારે શાલ ઉઢાડી રહી હતી ત્યારે હાથ માથે મૂકી દો। બાપુ માતા બાપુ માતા આ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફૂડલાઈન પર જોડાઈ ગયા છે। જય, જૂનાગઢમાં સમાધાન કરવા ગયેલી કીર્તિ પટેલ અને એનો એક વિડીયો પણ સામે આવ્યો છે। હવે ધારાસભ્ય બનાવવાના મહેન્દ્રગીરીને જાણે કે અભરખા જાગ્યા હોય તે રીતે તેમણે ઇન્દ્ર ભારતીને આશીર્વાદ આપવા માટે કહ્યું। આખો મામલો શું છે જય? જી ચોક્કસથી જણાવી દઉં કે જે કીર્તિ પટેલનો જે શિવરાત્રી મેળાથી જે વિવાદ ચાલી રહ્યો છે, કીર્તિ પટેલ જે અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે જે શબ્દો કે જે પ્રવચનને લઈને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા, જે જૂનાગઢમાં ગઈકાલે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી વચ્ચે જે સમાધાન થયું છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવ જેવી પણ આ કીર્તિ પટેલ શક્યતા સેવાઈ રહી છે કેમ કે ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ દરમિયાન આ કરાઈ આગાહી હતી। મહેન્દ્રગીરી બાપુએ ધારાસભ્ય બનાવવાના આશીર્વાદ આપવા ઇન્દ્ર ભારતી બાપુને કહ્યું હતું અને ઇન્દ્ર ભારતી બાપુએ આ આશીર્વાદ આપ્યા છે તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે જોવાનું રહ્યું કે ઇન્દ્ર ભારતી બાપુએ જે આશીર્વાદ આપ્યા છે ત્યારબાદ આ કીર્તિ પટેલ રાજકારણમાં ગમાવશે કે નહીં તે જોવાનું રહ્યું। જી બિલકુલ જય, હવે જયારે મહેન્દ્રગીરી આવું બોલ્યા છે તો એમણે કોઈ પુષ્ટિ આપી છે અને શા માટે આવું બોલ્યા એ કોઈ વાત સામે આવી છે? હાલ તો જે તમામ જે સાધુ સંતો છે જે વિડીયોમાં દેખાઈ રહી છે તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન વેટી દ્વારા કરવામાં આવ્યો છે। હાલ તો કોઈ સંપર્ક સાધવામાં આવ્યો થઈ શક્યો નથી। સંપર્ક થયા બાદ જ ચોક્કસ કારણ જાણવા મળશે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સમાધાન સૌથી પહેલા તો લોકોને એવું લાગ્યું કીર્તિ પટેલ માફી માંગી અને સમાધાન કરી રહી છે પણ હવે આ એક નવો જ વિવાદ સામે આવ્યો। હર હર મહાદેવ। કોઈની મનમાં ન રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં। આજ થોડો આરો થઈ ગયો છે એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ। ટોટલી મારા તો જવાબ હું આપીશ પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છ થી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની
સ્ટોરી પણ કહીશ, ટોટલી પ્રૂફ સાથે, કાગળ સાથે. હો વાલા, તો જ હા. સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે ને કોણ કોણ લઈ જાય છે ને એ પણ હું કહીશ. અને આ સંન્યાસી લોકો, કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે ને એ બધું કહીશ તમને. હો ને, ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈ. તો સૌથી પહેલા તો મૃગીકુંડમાં સ્નાન અને સ્નાન બાદ ખૂબ વિવાદ એ થયો હતો, પોલીસ કેસ પણ થયા હતા. ત્યારે એક વિડીયો બનાવ્યો હતો કીર્તિ પટેલે અને કહ્યું હતું કે 9 વાગે હું યુટ્યુબ ઉપર લાઈવ થઈશ અને લાઈવ થઈને જેની આની જે કરમકુંડળી છે કરમકુંડળી હું એ બહાર કાઢીશ. બાપુ માતા જ દીધું તારા સુધી બનાવવાની. બાપુ માતા જ દીધું તારા સુધી બનાવવાની. એટલે હવે નક્કી શું થયું છે, કરવા શું માંગે છે એ પણ અહીંયા સવાલ અહીંયા થઈ રહ્યો છે. શા માટે મહેન્દ્રગીરી એવું બોલ્યા કે ધારાસભ્ય બનાવવાની છે, માથે હાથ મૂકી દો? આ એની પાછળના કારણો શું છે એ પણ હવે ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિડીયો સવારથી જ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા તો લોકોને એવું લાગ્યું કે સમાધાન થઈ ગયું છે, માફી માંગવા માટે ગઈ છે, પણ હવે એક નવી જ વાત સામે આવી છે. કારણ કે જ્યારે કીર્તિ પટેલ એ ઇન્દ્ર ભારતીને પગે લાગી રહી હતી ત્યારે આશીર્વાદ આપવા માટે કહ્યું હતું મહેન્દ્રગીરીએ.